નમસ્કાર મિત્રો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજે આપણે ખૂબ જ મહત્ત્વનો વિડીયો લઈને આવ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારું લક્ષ્ય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરવાનું છે તો આ વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે આપને એક્ઝામમાં પૂછાતા તમામ મોસ્ટ આઈએમપી MCQ જે પ્રયોગશાળા ગુણવત્તા નિયંત્રણના 50 પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે લેબોરેટરી ક્વોલિટી કંટ્રોલ એટલે કે પ્રયોગશાળા ગુણવત્તા નિયંત્રણના મહત્ત્વના 50 MCQ. પહેલો પ્રશ્ન છે કે ગુણવત્તા નિયંત્રણ QCનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન A ખર્ચ ઘટાડવો, B પરિણામોને સચોટ અને વિશ્વસનીય બનાવવું, C સ્ટાફ ઘટાડવો, D સમય બચાવવો. તો વિદ્યાર્થી મિત્રો QC એટલે કે ક્વોલિટી કંટ્રોલનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ તમારો ઓપ્શન B રહેશે કે પરિણામોને સચોટ અને વિશ્વસનીય બનાવવું. બીજો પ્રશ્ન છે કે એક્યુરેસીનો અર્થ શું થાય? ઓપ્શન A પુનરાવર્તિત પરિણામ, B સાચા મૂલ્યની નજીકનું પરિણામ, C સરેરાશ મૂલ્ય અને D અંદાજ. તો વિદ્યાર્થી મિત્રો એક્યુરેસીનો અર્થ થાય છે કે સાચા મૂલ્યની એકદમ નજીકનું પરિણામ અથવા તો સાચું જ મૂલ્ય હોવું. ઓપ્શન B તમારો સાચો જવાબ રહેશે. ત્રીજો પ્રશ્ન છે કે પ્રિસિઝનનો અર્થ શું છે? પ્રિસિઝનનો અર્થ શું છે? ઓપ્શન A જોઈએ તો સાચું પરિણામ, B ચોક્કસ સાધન, C પુનરાવર્તિત પરિણામોમાં સમાનતા અને D સરેરાશ. તો વિદ્યાર્થી મિત્રો એ સાચો જવાબ તમારો ઓપ્શન C એટલે કે પુનરાવર્તિત પરિણામોમાં સમાનતાનો અર્થ પ્રિસિઝન છે. ચોથો પ્રશ્ન છે રોજિંદા QC કયું છે? એટલે કે રોજિંદા જીવનમાં લેબમાં કરવામાં આવતું QC કયું છે? તો A એક્સટર્નલ QC, B ઇન્ટરનલ QC, C ઓડિટ અને D ક્વોલિટી અશ્યોરન્સ. તો વિદ્યાર્થી મિત્રો રોજિંદું QC એ ઇન્ટરનલ QC છે, જે આપણે રોજ લેબમાં કરીએ, બરાબર, સવારે, તેને ઇન્ટરનલ QC કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ કયા QCનો ભાગ છે? તો ઓપ્શન A ઇન્ટરનલ, B ઇન્સ્ટ્રુમેન્ટ, C એક્સટર્નલ અને D SOP. તો વિદ્યાર્થી મિત્રો પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ એ એક્સટર્નલ QCનો ભાગ છે, એટલે કે બહારના ક્વોલિટી કંટ્રોલ માટે જે આવે, બરાબર, તેનો ભાગ છે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ. છઠ્ઠો પ્રશ્ન છે કે સાધનોની ચોકસાઈ વધારવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન A વોશિંગ કરવું, B કેલિબ્રેશન, C લેબલિંગ અને D સ્ટોરેજ. તો વિદ્યાર્થી મિત્રો સાધનોની ચોકસાઈ વધારવા માટે તમારે કેલિબ્રેશન કરવું જરૂરી છે. તો ઓપ્શન A તમારો સાચો જવાબ રહેશે. સોરી વિદ્યાર્થી, ઓપ્શન B તમારો સાચો જવાબ રહેશે. સાતમો પ્રશ્ન છે કે ઇન્ટર લેબોરેટરી કમ્પેરિઝન શું દર્શાવે છે? તો ઓપ્શન A ઇન્ટરનલ QC, B એક્સટર્નલ QC, C મેન્ટેનન્સ અને D ટ્રેનિંગ. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટર લેબોરેટરી કમ્પેરિઝન એ એક્સટર્નલ QC દર્શાવે છે. આઠમો પ્રશ્ન છે કે SOPનું પૂરું નામ શું છે? SOPનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછે છે. તો SOPનું ફૂલ ફોર્મ તમને દરેકને ખબર જ હશે, એકવાર કમેન્ટ કરી દેજો તો પણ હું તમને જણાવી દઉં. તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, PROCEDURE. SOPનું પૂરું નામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એટલે ઓપ્શન B તમારો સાચો જવાબ રહેશે. નવમો પ્રશ્ન છે કે એક્સપાયરી ડેટ કયા માટે ચકાસવી જરૂરી છે? એટલે કે એક્સપાયરી ડેટ એ નીચેનામાંથી શા માટે ચકાસવી જરૂરી છે? તો ઇન્સ્ટ્રુમેન્ટ માટે, સેમ્પલ માટે, રિએજન્ટ માટે કે લોગબુક માટે. તો વિદ્યાર્થી મિત્રો રિએજન્ટની એક્સપાયરી ડેટ ચકાસવી ખૂબ જ જરૂરી છે. તો ઓપ્શન C તમારો સાચો જવાબ રહેશે. 10મો પ્રશ્ન છે કે સિસ્ટમેટિક એરર શું છે? A નિયમિત ભૂલ, B માનવીય ભૂલ, C એક જ દિશામાં થતી ભૂલ અને D સાધન તૂટી જવું. તો વિદ્યાર્થી મિત્રો સિસ્ટમેટિક એરર એ એક જ દિશામાં થતી ભૂલ છે, એટલે કે ઓપ્શન C તમારો સાચો જવાબ રહેશે. 11મો પ્રશ્ન છે કે રેન્ડમ એરરની વિશેષતા શું છે? A સ્થિર હોય, B
એ અનિયમિત હોય, સી સાધનજન્ય હોય, કે ડી એસઓપીથી થાય. તો વિદ્યાર્થી મિત્રો રેન્ડમ એરર એ અનિયમિત હોય છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 12મો પ્રશ્ન છે કે ગ્રોસ એરર શાના કારણે થાય છે? એ ઇન્સ્ટ્રુમેન્ટના કારણે, બી રિએજન્ટના કારણે, સી હ્યુમન નેગ્લિજન્સના કારણે અને ડી કેલિબ્રેશનના કારણે. તો વિદ્યાર્થી મિત્રો ગ્રોસ એરર એ હ્યુમન નેગ્લિજન્સના કારણે થાય છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 13મો પ્રશ્ન છે કે ક્યુસી કરતાં વિશાળ પ્રક્રિયા કઈ છે? ક્યુસી કરતાં વિશાળ પ્રક્રિયા કઈ છે? ઇન્ટરનલ ક્યુસી, એક્સટર્નલ ક્યુસી, સી ક્વોલિટી અસ્યોરન્સ અને ડી કેલિબ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો ક્વોલિટી કંટ્રોલ કરતાં ક્વોલિટી અસ્યોરન્સ એ ક્વોલિટી કંટ્રોલ કરતાં વિશાળ પ્રક્રિયા ક્વોલિટી અસ્યોરન્સની છે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 14મો પ્રશ્ન છે કે લોગ બુક શા માટે રાખવામાં આવે છે? એ સેમ્પલનો રેકોર્ડ કરવા, બી ઇન્સ્ટ્રુમેન્ટ રેકોર્ડ કરવા, સી રિએજન્ટ લિસ્ટ બનાવવા અને ડી સ્ટાફ અટેન્ડન્સ માટે. તો વિદ્યાર્થી મિત્રો લોગ બુક એ ઇન્સ્ટ્રુમેન્ટને રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 15મો પ્રશ્ન છે કે કંટ્રોલ સેમ્પલનો ઉપયોગ શા માટે થાય છે? કંટ્રોલ સેમ્પલનો ઉપયોગ શા માટે થાય છે? તો સમય બચાવવા માટે, બી એક્યુરેસી ચકાસવા માટે, સી ખર્ચ ઘટાડવા માટે અને ડી રિપોર્ટ બનાવવા માટે. તો કંટ્રોલ સેમ્પલનો ઉપયોગ એક્યુરેસી ચકાસવા માટે થાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 16મો પ્રશ્ન છે કે બ્લેન્ક ટેસ્ટનો હેતુ શું છે? એ સેમ્પલ ચકાસવું, બી રિએજન્ટ ઇન્ક્વાયરી ચકાસવી, સી ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન કરવું અને ડી ટ્રેનિંગ માટે. તો વિદ્યાર્થી મિત્રો બ્લેન્ક ટેસ્ટ એ રિએજન્ટ ઇમ્પ્યુરિટી ચકાસવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બ્લેન્ક ટેસ્ટ શા માટે કરવામાં આવે છે? રિએજન્ટની ઇમ્પ્યુરિટી ચકાસવા માટે. 17મો પ્રશ્ન છે કે ડુપ્લિકેટ ટેસ્ટ શા માટે થાય છે? તમે લેબમાં હોય તો કોઈ પણ કેલિબ્રેશન કરતા હોય તે પહેલાં આ ડુપ્લિકેટ ટેસ્ટ કરવો જરૂરી છે. દાખલા તરીકે તમે ટર્બ્યુટી ચેક કરો છો એ પહેલાં તમારે ડિસ્ટિલ વોટર અથવા તો જે તમારે યોગ્ય માપનું હોય સેમ્પલ તમારી જોડે એના વડે તમારે કેલિબ્રેશનને ચેક કરવું જરૂરી છે. તેને ડુપ્લિકેટ ટેસ્ટ કહેવામાં આવે છે. જે સેમ્પલ ચેક કરતાં પહેલાં તમે જે કેલિબ્રેશન માટે તમારે રોજ જે ચેક કરતા હોય તેથી દાખલા તરીકે ડિસ્ટિલ વોટરથી તમે ચેક કરતા હોય કે 0 થાય છે મીટર કે નહીં, એને ડુપ્લિકેટ ટેસ્ટ કહેવામાં આવે છે. એ પ્રિસિઝન ચકાસવા માટે, બી એક્યુરેસી વધારવા માટે, સી ખર્ચ ઘટાડવા માટે અને ડી એસઓપી બનાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો ડુપ્લિકેટ ટેસ્ટ એ પ્રિસિઝન ચકાસવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 18મો પ્રશ્ન છે કેલિબ્રેશન કેટલા સમયાંતરે કરવું જોઈએ? એ રોજ, બી પિરિયોડિકલી, સી એકવાર કે ડી જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો કેલિબ્રેશન એ પિરિયોડિકલી કરવું જોઈએ. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 19મો પ્રશ્ન છે કે રિએજન્ટ લેબલિંગમાં શું હોવું જોઈએ? રિએજન્ટના લેબલિંગમાં શું હોવું જોઈએ? તો પ્રાઇસ હોવી જોઈએ, બી એક્સપાયરી ડેટ હોવી જોઈએ, સી કંપનીનું નામ હોવું જોઈએ કે ડી કલર હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈને તમને ખબર પડી જશે કે રિએજન્ટ લેબલિંગમાં શું હોવું જોઈએ. તો એક્સપાયરી ડેટ હોવી જોઈએ. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો તમે પહેલી વાર જોતા હોય ને તો પણ તમે જે ઓપ્શન જોશો ને ABCD તો પણ તમને સાચો જવાબ ખબર પડી જશે, બરાબર? એટલે ઓપ્શન જોવાનો રાખજો પરીક્ષા વખતે પણ. 20મો પ્રશ્ન છે કે સેમ્પલ કન્ટેમિનેશન એટલે શું? સેમ્પલ કન્ટેમિનેશન એટલે શું? એ સેમ્પલ ખોવાઈ જવું, બી સેમ્પલમાં અશુદ્ધિ ભરી જવી, સી સેમ્પલ તૂટી જવું અને ડી સેમ્પલ સુકાઈ જવું. તો સેમ્પલ કન્ટેમિનેશન એટલે સેમ્પલમાં અશુદ્ધિ એટલે બીજું ભરી જવું, બરાબર? સેમ્પલ સિવાય બીજું અન્ય પદાર્થ ભરી જવું. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 21મો પ્રશ્ન છે કે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલનો અર્થ શું થાય છે? એ મોટો સેમ્પલ, બી શુદ્ધ સેમ્પલ, સી સમગ્ર નમૂનાનું પ્રતિનિધિત્વ કરતું સેમ્પલ અને ડી કંટ્રોલ સેમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ એટલે સમગ્ર નમૂનાનું પ્રતિનિધિત્વ કરતું સેમ્પલ. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 22મો પ્રશ્ન છે ક્યુસી ચાર્ટનો ઉપયોગ શા માટે થાય છે? ક્વોલિટી કંટ્રોલ ચાર્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો રિઝલ્ટ રેકોર્ડ કરવા માટે, એરરને કંટ્રોલ કરવા માટે,
સી સ્ટાફ કંટ્રોલ કરવા માટે, કે ડી સેમ્પલ કંટ્રોલ કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યુસી ચાર્ટનો ઉપયોગ એરરને કંટ્રોલ કરવા માટે થાય છે. અહીંયા તમારો ઓપ્શન બી સાચો જવાબ થશે. 23મો પ્રશ્ન છે, ક્વોલિટી કંટ્રોલની લિમિટનો અર્થ શું છે? એ મેક્સિમમ વેલ્યુ, બી મિનિમમ વેલ્યુ, સી સ્વીકાર્ય સીમા અને ડી એવરેજ. તો વિદ્યાર્થી મિત્રો, ક્યુસી લિમિટનો અર્થ સ્વીકાર્ય સીમા છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે ટેમ્પરેચર કંટ્રોલ શા માટે જરૂરી છે? ટેમ્પરેચરને કંટ્રોલ કરવું શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ સ્ટાફ કમ્ફર્ટ કરવા માટે, બી રિએક્શન સ્ટેબિલિટી, સી ડિકોરેશન અને ડી સ્પીડ. તો વિદ્યાર્થી મિત્રો, ટેમ્પરેચર કંટ્રોલ એ રિએક્શન સ્ટેબિલિટી માટે જરૂરી છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 25મો પ્રશ્ન છે કે ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ એટલે કે GLP. GLPનું વિદ્યાર્થી મિત્રો એકવાર મને તમે ફૂલ ફોર્મ કમેન્ટ દ્વારા બતાવી દેજો દરેક વિદ્યાર્થી મિત્રો, બરાબર. ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ એ GLPનું ફૂલ ફોર્મ છે. એકવાર તમે ટાઈપ કરી લેશો એટલે તમને યાદ રહી જશે, બરાબર. સાધન ખરીદી કરવી, બી ગુણવત્તા જાળવવાના નિયમો, સી ફક્ત SOP અને ડી ફક્ત QC. તો વિદ્યાર્થી મિત્રો, GLP શું છે? તો ગુણવત્તા જાળવવાના નિયમો છે. તો જે પણ નવા મિત્રો પ્રથમવાર આપને સેશન જોઈ રહ્યા હોય તો તમામને મારી વિનંતી છે કે એક વખત તમારી હાજરી છે ને લાઇક રૂપી બટનને દબાવીને તમારી હાજરી જરૂર પુરાવજો અને સેશનને તમારા કલીગ સુધી જરૂર પહોંચાડજો, બરાબર ને. બીજું કે આપણી ચેનલ પર બીજા ઘણા સેશન છે, તે ન જોયા હોય તો તે પણ જોઈ લેજો. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા માટેનું પ્લેલિસ્ટ આપણે અલગથી બનાવેલું છે, તેમાં દરેક વિડીયો મૂકેલા છે, બરાબર. તે પ્લેલિસ્ટ પણ તમે એકવાર જોઈ લેજો. તો આપણે આગળ 26મો પ્રશ્ન ચાલુ કરીએ. ઇન્ટરનલ ઓડિટ કોણ કરે છે? એ બાહ્ય સંસ્થા, બી લેબ સ્ટાફ, સી ગ્રાહક અને ડી સરકાર. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનલ ઓડિટ તો લેબ સ્ટાફ કરે છે અને એક્સટર્નલ પૂછે તો બાહ્ય સ્ટાફ આવે. એક્સટર્નલ આવે, બાહ્ય સ્ટાફ કોણ કરે? એક્સટર્નલ અને લેબ સ્ટાફ એ ઇન્ટરનલ ઓડિટ કરે છે. 27મો પ્રશ્ન છે કે એક્સટર્નલ ઓડિટ કોણ કરે છે? હાલ જ આપણે જોયું, બાહ્ય એજન્સી અથવા તો જે સરકારના માન્ય એજન્સી હોય, આપણે GPCB છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પછી GJTI ગુજરાત જલ સેવા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તે પણ ઓડિટ માટે જાય છે અમુક લેબોરેટરીમાં. તો એક્સટર્નલ ઓડિટ કોણ કરે છે? તો બાહ્ય એજન્સી. 28મો પ્રશ્ન છે કે ટ્રેનિંગનો મુખ્ય હેતુ શું છે? એ સમય પસાર, બી ભૂલો ઘટાડવી, સી ખર્ચ ઘટાડવો અને ડી સ્ટાફ ઘટાડવો. તો ટ્રેનિંગ શા માટે કરવામાં આવે છે? તો તમારી ભૂલો ઓછી થાય તે માટે ટ્રેનિંગ કરવામાં આવે છે. 28મો પ્રશ્ન છે કે અનટ્રેન્ડ સ્ટાફથી શું થાય છે? એ એક્યુરેસી વધે છે, બી એરર વધે છે, સી QC સુધરે કે ડી સમય બચે. તો વિદ્યાર્થી મિત્રો, અનટ્રેન્ડ સ્ટાફથી એરર વધે છે, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 30મો પ્રશ્ન છે કે QC વગર શું થાય? ક્વોલિટી કંટ્રોલ વગર શું થાય? એ વિશ્વસનીય પરિણામ, બી ખોટા પરિણામ, સી સ્ટાન્ડર્ડ રિઝલ્ટ અને ડી એક્યુરેટ રિપોર્ટ. તો QC વગર ખોટા પરિણામ મળે છે. 31મો પ્રશ્ન, ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ શા માટે થાય છે? એ ડેકોરેશન માટે, બી રેકોર્ડ અને ટ્રેસેબિલિટી માટે, સી ટાઈમપાસ અને ડી એડવર્ટાઇઝમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ રેકોર્ડ અને ટ્રેસેબિલિટી માટે થાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 32મો પ્રશ્ન છે કે SOPનું પાલન કેમ જરૂરી છે? એ સમય બચાવવા, બી સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મેળવવા માટે, સી ખર્ચ ઘટાડવા માટે અને ડી સ્ટાફ ઘટાડવા માટે. તો SOPનું સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મેળવવા માટે SOP જરૂરી છે. 33મો પ્રશ્ન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રિફ્ટ શું દર્શાવે છે? ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રિફ્ટ શું દર્શાવે છે? એ રેન્ડમ એરર, બી સિસ્ટમેટિક એરર, સી ગ્રોસ એરર અને ડી હ્યુમન એરર. તો ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રિફ્ટ એ સિસ્ટમેટિક એરર દર્શાવે છે. ઓપ્શન બી સાચો જવાબ થશે.
પ્રિસિઝન વધારે હોય પણ અક્યુરેસી ન હોય તો એ રિઝલ્ટ સાચું મળે, બી રિઝલ્ટ ખોટું મળે, સી રિઝલ્ટ વિશ્વસનીય થાય અને ડી રિઝલ્ટ એવરેજ. તો પ્રિસિઝન વધારે હોય પણ અક્યુરેસી ન હોય તો રિઝલ્ટ ખોટું મળે છે. 35મો પ્રશ્ન છે, અક્યુરેસી વધારે અને પ્રિસિઝન ઓછું હોય તો એ પરિણામ અસંગત મળે, બી પરિણામ વિશ્વસનીય મળે, સી પરિણામ ખોટું મળે કે ડી ક્યુસી સારું મળે. તો અક્યુરેસી વધારે અને પ્રિસિઝન ઓછું હોય તો પરિણામ અસંગત મળે, જ્યારે પ્રિસિઝન વધારે અને અક્યુરેસી ઓછું હોય તો રિઝલ્ટ ખોટું મળે. 36મો પ્રશ્ન છે કે ક્યુસી કંટ્રોલ સેમ્પલ કેટલા લેવલમાં હોય છે? ક્યુસી કંટ્રોલ સેમ્પલ એ કેટલા લેવલમાં હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2 થી 3, સી 5 અને ડી 10. તો ક્યુસી કંટ્રોલ સેમ્પલ 2 થી 3 લેવલમાં હોય છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 37મો પ્રશ્ન છે કે કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ શું હોવું જોઈએ? એ લોકલ, બી ટ્રેસેબલ, સી ચીપ કે ડી ઓલ્ડ. તો સસ્તું તો ના જ હોવું જોઈએ, ટ્રેસેબલ હોવું જોઈએ. ઓપ્શન બી સાચો જવાબ થશે. 38મો પ્રશ્ન છે કે એન્વાયરમેન્ટ કન્ડિશનમાં શું આવે છે? એ ટેમ્પરેચર, બી હ્યુમિડિટી, સી ડસ્ટ, ડી ઉપરોક્ત તમામ. તો એન્વાયરમેન્ટ કન્ડિશનમાં ટેમ્પરેચર આવે, હ્યુમિડિટી આવે, ડસ્ટ પણ આવે, એટલે કે આપેલ તમામ ઓપ્શનો સાચા છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 39મો પ્રશ્ન છે કે ક્વોલિટી અસ્યોરન્સમાં શું સમાવેશ થાય છે? એ એસઓપી, બી ઓડિટ, સી ટ્રેનિંગ અને ડી ઉપરના તમામ. તો ક્વોલિટી અસ્યોરન્સમાં એસઓપી, ઓડિટ અને ટ્રેનિંગ તમામનો સમાવેશ થાય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન ડી આવશે. 40મો પ્રશ્ન છે કે ક્યુસીની ડેલી એક્ટિવિટી કઈ છે? એ ઓડિટ કરવાની, બી પ્રોફિશિયન્સી ટેસ્ટ કરવાની, સી કંટ્રોલ સેમ્પલને એનાલિસિસ કરવું અને ડી એક્સટર્નલ ઇન્સ્પેક્શન. તો ક્યુસીનો ડેલી એક્ટિવિટી કઈ છે? તો કંટ્રોલ સેમ્પલ એનાલિસિસ કરવું. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 41મો પ્રશ્ન છે કે ડુપ્લિકેટ એનાલિસિસનો ઉપયોગ શા માટે શું દર્શાવે છે? ડુપ્લિકેટ એનાલિસિસ શું દર્શાવે છે? એ એક્યુરેસી, બી પ્રિસિઝન, સી કોસ્ટ કે ડી સ્પીડ. તો ડુપ્લિકેટ એનાલિસિસ પ્રિસિઝન દર્શાવે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 42મો પ્રશ્ન છે કે ક્યુસી ફેલરનો સંકેત શું છે? એ કંટ્રોલ લિમિટ બહારનું પરિણામ, બી એસઓપીનું પાલન, સી કેલિબ્રેશન અને ડી ટ્રેનિંગ. તો ક્યુસી ફેલરનો સંકેત શું છે? તો કંટ્રોલ લિમિટ બહારનું પરિણામ મળે. 43મો પ્રશ્ન છે કે સેમ્પલ મિક્સઅપ એ કઈ ભૂલ છે? સેમ્પલ મિક્સઅપ એ કઈ ભૂલ છે? એ સિસ્ટમેટિક ભૂલ છે, બી રેન્ડમ ભૂલ છે, સી ગ્રોસ ભૂલ છે કે ડી ઇન્સ્ટ્રુમેન્ટલ ભૂલ છે. તો સેમ્પલ મિક્સઅપ એ ગ્રોસ ભૂલ છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. એ 44મો પ્રશ્ન છે કે ક્વોલિટી કંટ્રોલ રેકોર્ડ કેટલા સમય રાખવા જોઈએ? એટલે કે ક્વોલિટી કંટ્રોલનો જે તમે રેકોર્ડ બનાવો છો તે કેટલા સમય સુધી રાખવો જોઈએ? તો ઓપ્શન એ 1 દિવસ સુધી, બી 1 અઠવાડિયા સુધી, સી નિર્ધારિત સમય સુધી અને ડી જરૂરી નથી. તો ક્યુસીનો રેકોર્ડ એ નિર્ધારિત સમય સુધી રાખવામાં આવે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 45મો પ્રશ્ન છે કે જીએલપીનો હેતુ શું છે? ગુડ લેબોરેટરી પ્રોસિજરનો હેતુ શું છે? તો એ પ્રોફિટ, બી સેફ્ટી અને ક્વોલિટી, સી સ્પીડ અને ડી ડેકોરેશન. તો વિદ્યાર્થી મિત્રો જીએલપીનો હેતુ શું છે? તો સેફ્ટી અને ક્વોલિટી. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 46મો પ્રશ્ન છે કે ઇન્ટરનલ ક્યુસી મુખ્યત્વે કયા છે? તો એ ડેલી મોનિટરિંગ માટે ઇન્ટરનલ ક્યુસી, સી સર્ટિફિકેશન માટે, સી લાયસન્સ અને ડી ઓડિટ. તો ઇન્ટરનલ ક્યુસી એ ડેલી મોનિટરિંગ. 47મો પ્રશ્ન એક્સટર્નલ ક્યુસી ક્યારે થાય છે? એ રોજ, બી ક્યારેક, સી પીરિયોડિકલી અને ડી ક્યારે નહીં. તો એક્સટર્નલ ક્યુસી એ
પીરિયડિકલી થાય છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 48મો પ્રશ્ન છે ક્યુસી ચાર્ટનું ઉદાહરણ કયું છે? તો એ ફ્લો ચાર્ટ, બી લેવી જેનિંગ ચાર્ટ, સી પાઈ ચાર્ટ, ડી બાર ચાર્ટ. તો ક્યુસી ચાર્ટનું ઉદાહરણ એ લેવી જેનિંગ ચાર્ટ છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 49મો પ્રશ્ન છે કંટ્રોલ લિમિટ નક્કી સાથી થાય છે? તો મીન પ્લસ એસડી, બી મીન ઓનલી, સી મીડિયન અને ડી મોડ. તો કંટ્રોલ લિમિટ મીન પ્લસ એસડીથી થાય છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 50 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂર્ણ કર્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો 50 પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ કર્યા છીએ. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. વોટ્સએપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. બરાબર, તો આગામી વિડીયોમાં આપણે ફરી મળીએ. ત્યાં સુધી આપણી ચેનલ પર બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.